વડોદરામાં વિશ્વામિત્રી નદીના કિનારે વધુ એક મગરનું મોત થતાં વન વિભાગ દોડતું થયું છે। પ્રાપ્ત માહિતી અનુસાર નરહરી હોસ્પિટલની પાછળ વિશ્વામિત્રી નદીના કિનારે મગરનો મૃતદેહ મળી આવ્યો હતો। આ મૃત મગરની લંબાઈ આશરે 14 ફૂટ હોવાની સંભાવના છે। વન વિભાગ દ્વારા ભારે જહેમત બાદ મહાકાય મગરના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો। મગરના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો। છેલ્લા 2 થી 3 મહિનામાં જ 3 થી 4 જેટલી મગરોના મોત નિપજ્યા છે। ત્યારે જીવદયા પ્રેમીઓમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે। આ મહિનામાં છેલ્લા 30 દિવસમાં 3 મગરો, એના પહેલાં 1 મગર, એટલે ટોટલ 4 મગર મૃત્યુ પામે છે। મોટાભાગે અત્યારે મેટિંગની સિઝન હોય, ટેરેટોરી ફાઇટ થતી હોય છે મગરની અંદર, અને છેલ્લા 2 મહિના પછી એના ઈંડા થશે, એટલે મોટાભાગે ટેરેટોરી ફાઇટ અને એના કારણે મૃત્યુ, અને ઉંમરના હિસાબે પણ ગઈકાલે 1 મગર મર્યો, એની વધારે એજ ન હોય, 14 ફૂટથી વધારે લંબાઈ ધરાવતો પુખ્ત વયનો મગર હતો, એ કારણ પણ મૃત્યુ